નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપની સાથે હું છું હંસિની। આજે વાત કરવી છે દબંગ સાંસદ ગેનીબેન ઠાકોર વિશે। છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતના લોકપ્રિય સાંસદ એવા ગેનીબેન ઠાકોર ચર્ચાનો વિષય બન્યા છે। તેમના કામ અને તેમના પ્રેમે લોકોને ચર્ચિત બનાવી દીધા છે। ગેનીબેનના કારણે ભાજપનું સપનું રોડાયું છે તે વાત તો સૌ કોઈ જાણે જ છે અને ગેનીબેનનું પ્રભુત્વ પણ એટલું જ શક્તિશાળી રહ્યું છે। લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાથી જીતનાર ગેનીબેન હાલ ભાજપ પર ભારે પડ્યા છે। ત્યારે ગેનીબેન કોણ છે અને તેઓ કેવી રીતે રાજકારણમાં આવ્યા હતા અને તેમનું જીવન કેવું રહ્યું હતું તેના વિશે જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં। ગુજરાતના સાંસદ ગેનીબેન ઠાકોરે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપને ગુજરાતમાં હેટ્રિક સ્વીપ કરવાના સ્વપ્નો હતા તેના ઉપર પાણી ફેરવી દીધું છે અને નવા સમીકરણોનો જન્મ થયો છે। એક દાયકામાં પ્રથમ વખત કોંગ્રેસ ગુજરાતમાંથી લોકસભામાં સભ્ય હશે। 2014-2019ની ચૂંટણીઓમાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં સ્વીપ કર્યું। તમામ 26 લોકસભા બેઠક જીતી હતી। જો કે હાલમાં જે પૂર્ણ થયેલ 2024ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના 49 વર્ષીય કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે શાસક પક્ષની રેખા ચૌધરીને હરાવીને ભાજપને હેટ્રિક સ્વીપના પાણી ફેરવી દીધું હતું। હાલમાં ગુજરાતમાં સૌથી વધુ ચર્ચા બનાસકાંઠાની બેઠકની હતી। અહીં બંને પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર હોવાની વાતો થઈ રહી હતી। કોંગ્રેસે વાવના ધારાસભ્ય અને ફાયર બ્રાન્ડ મહિલા નેતા ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે ભાજપે તદ્દન નવા ચહેરા રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી। રેખાબેન બનાસ ડેરીના સ્થાપક ગબલાભાઈ ચૌધરીની પૌત્રી છે, એટલે પશુપાલન સાથે જોડાયેલા મતદારો પર ભાજપની ખાસ નજર હતી। જ્યારે કોંગ્રેસ બનાસની બેન ગેનીબેન સૂત્ર આપીને લોકો પાસેથી લાગણીસભર નાતો પ્રસ્થાપિત કરવાના પ્રયાસ કર્યો હતો। ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક કેમ ના લગાવી શક્યું તેના વિશે જોઈએ। લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા એક્ઝિટ પોલના આંકડા જાહેર થઈ ગયા છે। કુલ 11 એક્ઝિટ પોલમાંથી 8માં ભાજપ ગુજરાતમાં ફરી એક વખત તમામ સીટો જીતશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું, જ્યારે બાકીની 3 સર્વે એજન્સીના આંકડા ચોંકાવનારા હતા। છેલ્લી 2 ચૂંટણીથી ભાજપ તમામ સીટ જીતતું આવ્યું છે, પરંતુ આ ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે 1 થી 2 સીટનું નુકસાન થઈ શકે તેવું 3 એક્ઝિટ પોલના આંકડા દર્શાવી રહ્યા હતા। એટલે કે ગુજરાતમાં કોંગ્રેસ વધુમાં વધુ 2 સીટ પર જીતી શકે છે, પરંતુ ઇન્ડિયા હેઠળ ગુજરાતમાં ભરૂચ અને ભાવનગરની બેઠક પર ચૂંટણી લડેલી આમ આદમી પાર્ટી આ બંનેમાંથી એક પણ સીટ જીતી શકી નહીં એવું એક્ઝિટ પોલમાં સામે આવ્યું છે। ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપે 25 થી 26 સીટ પર જીત મેળવી શકે છે, જ્યારે કોંગ્રેસને વધુમાં વધુ 1 સીટ પર જીત મેળવવાની સંભાવના છે, જે સાચી પડી છે, જેમાં સાંસદ ગેનીબેન મોટા અંતરથી જીત નોંધાવી હતી। વર્ષ 2017માં કોંગ્રેસે વાવ બેઠક પર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને પસંદ કર્યા હતા। તેઓને સતત બીજી વાર આ બેઠક માટે પસંદ કરવામાં આવ્યા હતા। ગેનીબેન આ પહેલા 2012માં શંકર ચૌધરી સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉતર્યા હતા અને તેઓની મોટા અંતરથી હાર થઈ હતી। બાદમાં 2017માં ફરીથી ભાજપના શંકર ચૌધરી સામે મેદાને ઉતાર્યા હતા। 6000 કરતાં વધારે મતથી જીત મેળવી હતી। જ્યારે 2022માં ભાજપના સ્વરૂપજી ઠાકોર સામે પણ ગેનીબેનને મોટા અંતરથી જીત નોંધાવી હતી। આમ સળંગ બીજી વાર ધારાસભ્ય તરીકે જીત મેળવી હતી। ગેનીબેનને ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદથી જ લોકસભાની ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા હતા। એ અણસારો મુજબ જ કોંગ્રેસે તેમની પસંદગી કરી હતી। ગેનીબેનને મેદાને ઉતારવા પાછળ કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમીકરણને ધ્યાનમાં રાખીને ઉતાર્યા અને પરિણામો આપણા સામે છે કે ભાજપને હેટ્રિક કરતા રોકવામાં ચાણક્ય નીતિમાં સફળતા પ્રાપ્ત કરવામાં ગેનીબેનનો ખૂબ જ મોટો સંઘર્ષ રહ્યો છે અને તેમની સફળતા પણ છે। ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના ઇતિહાસની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જેમ પાટીદાર સમાજની વસ્તી વધારે છે તેમ ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની વસ્તી વધારે છે। ત્યાં 22 બેઠકો ઉપર ઠાકોરોનો પ્રભાવ છે।
પણ 14 સીટ પર તો રીતસરની પકડ છે. બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની બેઠકો એ કોઈ રાજકીય પક્ષોનો ઢગ હોવા છતાં પણ બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની બેઠકો એ કોઈ રાજકીય પક્ષોનો ગઢ હોવા કરતાં પણ આ બેઠકો ઠાકોરોનો ગઢ છે તેમ કહી શકાય. કારણ કે ઠાકોરોનું એક તરફીય મતદાન ઉત્તર ગુજરાતમાં ઉથલપાથલ કરાવી શકે છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોરોનો વસ્તી 17 થી 18 લાખ જેવી છે અને 10 લાખ મતદારો છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોરોની સાથે ચૌધરી મતો પણ મહત્વના છે. ચૌધરી મતોની સંખ્યા 2 લાખ જેટલી છે. ગેનીબેન ઠાકોર એક ભારતીય રાજકારણ છે જે બનાસકાંઠાના લોકસભાના સાંસદ સભ્ય છે. 2024થી લોકસભાની ચૂંટણીમાં તેઓ બનાસકાંઠાની બેઠક પરથી ચૂંટાયા હતા અને ગુજરાતમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી એકમાત્ર જીત મેળવી હતી. તેઓ ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય 2022-24 રહ્યા હતા. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો. 2017માં તેમને વાવ મતદાર વિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6,655 મતની સરસાઈ સાથે ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે જીત મેળવી હતી. ગેનીબેનને અખબારી સ્ત્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા. 2019માં ગેનીબેન ઠાકોર સમાજની અપરિણીત યુવતીઓ માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. ગેનીબેને કહ્યું હતું કે યુવતીઓ માટે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના પગલાંમાં કંઈ પણ ખોટું નથી. તેઓએ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને અભ્યાસમાં વધુ સમય પસાર કરવો જોઈએ. અગાઉ 2018માં તેમણે લોકોને બળાત્કારના આરોપીઓને પોલીસને સોંપવાના બદલે સળગાવી દેવામાં આવે તેવું ઉશ્કેરાતું નિવેદન આપ્યું હતું. અગાઉ 2018માં તેમણે લોકોને બળાત્કારના આરોપીને પોલીસને સોંપવાને બદલે સળગાવી દેવામાં આવે તેવું મોટું ઉશ્કેરાતું નિવેદન આપ્યું હતું. બાદમાં તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ મહિલાઓને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાજકારણમાં ઠાકોરોનું પ્રભુત્વ કેવું છે તેના વિશે વાત કરીએ. ઠાકોરોની ઉત્પત્તિનો ઇતિહાસ અનોખો છે, પણ ઠાકોરો મૂળ ઉત્તર ગુજરાતના છે અને આ પ્રાંતમાં આજે વર્ષોથી વસવાટ કરે છે. ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં તેની વસ્તી વધારે છે, એટલે રાજકીય પક્ષોએ પણ સમજી વિચારીને ઠાકોર સમાજના જ ઉમેદવારો ઊભા રાખવા પડે છે. ઠાકોર સમાજ એ સમજુ સમાજ છે. ક્યારેક ઉતાવળિયું પગલું ભરતા નથી. મત પણ સમજીને જ આપે છે. પક્ષ કોઈ પણ હોય, ઉમેદવાર કોઈ પણ હોય, પણ પોતાના વિસ્તારમાં કામ કર્યા હોય તેની જીત પાક્કી થઈ જાય છે. બનાસકાંઠામાં ઠાકોર મૂળ ક્ષત્રિય સમાજનો એક ભાગ છે, જે ક્ષત્રિય રાજપૂતની જાતિનો એક વર્ગ છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક ક્ષત્રિયો પાવલી દરબાર તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં વસવાટ કરતી આ કોમ ઠાકોરો તરીકે ઓળખાય છે. આ કોમ તેના લાયકાત મિજાજ માટે ખૂબ જ જાણીતી છે. કેટલાય ઠાકોરો તેમના મૂળ ગામના નામથી કે તેમના સાહસિક પૂર્વજોના નામ કે ફરજના હોદ્દેદારોના નામથી પણ ઓળખાય છે. જેમ કે પાવલી દરબાર પગી સમયમાં કોઈ ચોરી કે લૂંટફાટ કરીને ભાગી જાય ત્યારે તેને શોધવા માટે ખાસ કરીને તમામ પામેલા પગેરું શોધવામાં નિપુણ લોકો પગી તરીકે ઓળખાય છે. કે પછી કોટવાળ હોય અને સામંત પણ છે. આ તમામ સમૂહો કે અટકો ધરાવતા ક્ષત્રિય રાજપૂતોની જાતિઓ છે. બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની બેઠકો ઉપર ઠાકોર મતદાનનું પ્રભુત્વ છે. ચૌધરી સમાજમાં મતદારો માટે મોટી સંખ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં લોકસભા અને વિધાનસભાના પરિણામો સાવ અલગ જ આવે છે. વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દે લડાય છે અને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોને જોઈને લોકો વોટ આપતા હોય છે અને પરિણામો જુદું જ આવતું હોય છે. ઠાકોર સમાજના લોકો મોટે ભાગે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ બધી જ બેઠકો જીતશે કે કોંગ્રેસ બાજી પલટી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના મનસૂબા પર પાણી ફેરવીને હેટ્રિક લગાવતા રોકવામાં મોટી સફળતા કોંગ્રેસ પાર્ટીને મળી હતી.
લોકસભા ચૂંટણીના પરિણામ ભાજપ એકલા હાથે સરકાર બનાવતી દેખાય નહીં અને એનડીએ બહુમતીનો આંકડો પાર કરી ગયું છે. લોકસભા ચૂંટણીમાં 400નો આંકડો પાર કરવાનો નારો આપી રહેલા ભાજપને ઝટકો લાગ્યો છે. તેની સામે જ ઇન્ડિયા એલાયન્સ અપેક્ષા કરી રહ્યું હતું કે તેઓ સારું પ્રદર્શન કરી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધનના જબરદસ્ત પ્રદર્શનને લઈને રાજકીય પીચ ઉપર ગુજરાતમાં ગેનીબેન ઠાકોરનું કદ વધી ગયું છે. સાથે ભાજપની બાજી પલટવામાં ઉત્તર ગુજરાતનો પણ મોટો ફાળો દેખાઈ રહ્યો છે. ગેનીબેન ઠાકોર આ વખતે ચમક્યા છે, આશ્ચર્યજનક રૂપથી આગળ વધ્યા છે. કોંગ્રેસના ફાયર બ્રાન્ડ સાંસદ ગેનીબેન ઠાકોર જીત બાદ માં અંબાના શરણે ગયા હતા. અંબાજી માતાના ચરણોમાં શીશ નમાવીને તેમને આશીર્વાદ મેળવ્યા હતા. ગેનીબેન ઠાકોર માતાજીની બપોરની આરતીમાં પણ સામેલ થયા હતા અને 51 શક્તિપીઠ સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગેનીબેન ઠાકોરનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ગેનીબેન સાંસદ બન્યા બાદ પ્રથમ વખત અંબાજીના પ્રવાસે ગઈકાલે ગયા હતા અને ઠેર ઠેર લોકોએ ગેનીબેનનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના લોકોએ મને જે આશીર્વાદ આપીને જીત અપાવી છે એના માટે હું અંબાના દર્શને આવી છું. માં અંબાને પ્રાર્થના છે કે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ હળીમળીને રહે અને લોકોની સેવા કરે અને પ્રજાનો આભાર માને. કાર્યક્રમ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાખવામાં આવ્યો હતો ને આવનારા સમયમાં ગુજરાતમાં જ્યાં પણ મારી જરૂર હશે ત્યાં હું સમય કાઢીને અચૂક પહોંચીશ તેવું પણ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતી.